કાચી કેરીની કટકીનો તીખો મુરબ્બો બનાવવા માટે 3 કિલો કેસર કેરીની છાલ ઉખેડી અને એકદમ ઝીણી ઝીણી એની કટકી કરી લેવાની છે. ઝીણી કટકી તૈયાર થઈ જાય આ રીતે એટલે એની અંદર 1 ચમચી હળદર અને 2 ચમચી મીઠું નાખી અને મિક્સ કરી દેવાનું અને 1 કલાક માટે સાઈડમાં મૂકી દે. આ રીતે પાણી છૂટું પડી જાય એટલે 3 કિલો કેરીની સામે 3 કિલો દળેલી સાકર લઈ અને ધીમે ધીમે મિક્સ કરી દેવાની છે. અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને સાકર ઓગળી જાય ત્યાં સુધી આપણે ચમચાથી એને હલાવતા રહીશું અને એને 1 રાત માટે ઢાંકીને મૂકી દઈશું. બીજે દિવસે એને સરસ રીતે પાછું મિક્સ કરી દેવાનું અને સાકર જે તળિયે બેસી ગયું હોય એને પણ હલાવી અને એકદમ ઓગાળી દેવાની છે. અને ત્યારબાદ કાળું કપડું સરસ રીતે વીંટી અને બાંધી અને એને અગાશીમાં અથવા તો જ્યાં સરસ એકદમ ખુલ્લો તાપ મળતો હોય એવી જગ્યાએ એને દિવસે મૂકી દેવાનું, રાતે પાછું લઈ લેવાનું અને સવાર સાંજ 2 ટાઈમ એમાં ચમચો ફેરવી દેવાનો. 7 થી 8 દિવસ પછી આપણો મુરબ્બો આ રીતે ચાસણી આવી ગઈ હશે અને તૈયાર થઈ ગયો હશે. એની અંદર લવિંગ અને તજ એનો ભૂકો કરી અને ભેળવી દેવાનો છે અને એક આખી મોટી ચમચી 1 થી 2 ચમચી આપણે લાલ મરચું કાશ્મીરી ભેળવી દઈશું અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણો કટકી મુરબ્બો જે તીખો તૈયાર કર્યો છે એ સરસ રીતે તૈયાર થઈ ગયો છે.